હાય, હું છું અમી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM. અપના રેડિયો અપની આવાજ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે ડૉક્ટર અમરીન પઠાણ, કે જેઓ હેર એન્ડ સ્કિન કેરના એક્સપર્ટ છે અને છેલ્લા 5 વર્ષથી આમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આજના આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. હાય અમરીન, કેમ છો? Hi, I'm good. How are you? બસ ફાઇન. સો તમારે આ જે હેર એન્ડ સ્કિન કેર સ્પેશિયલાઇઝેશન છે એના પહેલાં તમે કઈ પ્રેક્ટિસ કરી રહ્યા હતા? હું નોર્મલ જનરલ પ્રેક્ટિસ કરતી હતી. હમ As a physician, I was practicing. હમ Then I did my specialization પછી કર્યું મેં. ઓકે. એટલે તો એ તમને આ પર્ટિક્યુલર હેર એન્ડ કેર જે સ્કિન કેરનો જે આપણો આખો એરિયા છે એમાં તમારે સ્પેશિયલાઇઝેશન કરવું છે એવો વિચાર તમને ક્યારે આવ્યો? એટલે આઈ ટુક અ લિટલ બ્રેક. હું પ્રેક્ટિસ કરતી હતી એન્ડ ધેન આઈ હેડ ટુ ટેક અ બ્રેક ડ્યુરિંગ માય ફર્સ્ટ પ્રેગ્નન્સી. એટલે ડ્યુરિંગ માય સબેટિકલ આઈ થોટ કે લેટ્સ યુટિલાઇઝ ધીસ ટાઈમ એન્ડ સ્ટડી મોર. તો મેં ત્યારે ભણવાનું વિચાર્યું અને આઈ થોટ ઓફ સ્ટડિંગ સ્કિન એન્ડ હેર વિચ આઈ પહેલાંથી મને આ સબ્જેક્ટ ખૂબ જ ગમતું હતું અને ટાઈમને યુટિલાઇઝ કરવા માટે મેં આ સબ્જેક્ટ લીધું. ઓકે. યસ. સો તમારું એક ક્લિનિક છે કેર ટુ ક્યોર કરીને. યસ. એ કઈ જગ્યાએ છે અને કેટલા સમયથી એ ક્લિનિકનો ટાઈમ થયો? અમારું જે ક્લિનિક છે કેર ટુ ક્યોર ક્લિનિક એ સરખેજમાં લોકેટેડ છે, નિયર અંબર ટાવર. એન્ડ વી હેવ બીન પ્રેક્ટિસિંગ. અમે લોકો 5 વર્ષથી કેર ટુ ક્યોરમાં કામ કરીએ છીએ. ઓકે. સો આપણે જનરલી લોકોને તમે સ્કિન કેર ને હેર કેર માટે શું સંભાળ કઈ રીતે રાખવી એની શું એડવાઇસ આપશો? ઓકે. સ્કિન કેર એન્ડ હેર કેર માટે પ્રિવેન્ટેટિવ કેરમાં અમે લોકો માનીએ છીએ. સો અર્લીયર જો સ્કિન કેર સ્ટાર્ટ થાય ઇન યોર અર્લી એજીસ, વેન યુ આર ટીનેજમાંથી સ્કિન કેર જો સ્ટાર્ટ થાય તો ઇટ ઇઝ વેરી વેરી ગુડ ડિસિઝન. કેમ કે ઇફ આઈ હેવ ટુ ગીવ માય સેલ્ફ, મને પોતાની જાતને જો એડવાઇસ આપવી હોય મારા યંગર સેલ્ફને, તો આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ દેટ સ્ટાર્ટ યોર સ્કિન કેર અર્લી સ્ટાર્ટ કરશો એટલે વધારે તમારી સ્કિન ડેમેજ લેસ થશે. એટલે સનસ્ક્રીન ઇઝ વન પ્રોટેક્શન જે તમારે લગાડવું જોઈએ. 3 પિલર્સ છે સ્કિન કેરના, જે બેઝિક પિલર્સ છે, જે એવરીબડી બધાને કરવું જોઈએ. જેમ કે ફેસ ક્લીન કરવા માટે ક્લેન્ઝિંગ કરવું જોઈએ, મોઇશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીન. આ અમારા 3 પિલર્સ છે સ્કિન કેરના પર્ટિક્યુલરલી. એ બધાને ફોલો કરવા જોઈએ. જો તમે નાનપણથી સનસ્ક્રીન લગાડતા હોય ટીનેજથી, તો તમને સ્કિનમાં ડેમેજ અને ઓછું થશે. બરાબર છે. સો તમારા આ જે ક્લિનિક છે એમાં જનરલી પેશન્ટ કેવી કમ્પ્લેન લઈને આવતા હોય છે? પેશન્ટ અમારા મોટાભાગના પિગમેન્ટેશનના કમ્પ્લેન લઈને આવતા હોય છે, બિકોઝ ઇન્ડિયન સ્કિનમાં મેલેનિન પ્રોડક્શન વધારે હોય. મેલેનિન જે છે એક સબસ્ટન્સ છે જે તમારી સ્કિનને કલર આપે છે. એટલે એનું પ્રોડક્શન જ્યારે વધારે પડતું થઈ જાય ત્યારે તમને પિગમેન્ટેશન થાય. સો આર ઇન્ડિયન સ્કિન ઇઝ મોર પ્રોન ટુ પિગમેન્ટેશન. એટલે પિગમેન્ટેશન અને મેલાઝમાના કેસીસ જે છે એ 25-30 યર્સમાં મોસ્ટલી ડેવલપ થતા હોય છે. બટ તમે અર્લી એજથી જો કેર કરો તો આ બધા પ્રોબ્લેમ્સ અવોઇડ થઈ શકે છે. બીજું, યંગ એજમાં લોકો એક્ને લઈને આવે છે, પિમ્પલ્સ લઈને આવે છે. ટીનેજ, યસ. બિકોઝ ઇન્ડિયન સ્કિનમાં ઓઇલી સ્કિન પણ વધારે હોય છે. લોકોને સ્કિન ટાઈપ ઓઇલી વધારે હોય છે. યસ. સો એક્ને અને પિગમેન્ટેશન આ 2 મોસ્ટ કોમન કમ્પ્લેન્સ છે જે અમે રોજ જોઈએ છે ક્લિનિકમાં, ઓપીડીઝમાં, પેશન્ટમાં. ઓકે. સો ટીનેજમાં તમે જેમ વાત કરી કે એકનેની પ્રોબ્લેમ વધારે હોય છે અને યંગ એજ આફ્ટર 20 મોસ્ટલી બોયઝ એન્ડ ગર્લ્સમાં અત્યારે હેરફોલ, ગ્રે હેરની કમ્પ્લેન જોવા મળતી હોય છે આ યંગ એજમાં. તો એનું કારણ શું અને એને પ્રિવેન્ટ કે પછી ક્યોર કઈ રીતે કરી શકાય? રિયલી અનફોર્ચ્યુનેટ, કેમ કે હમણાં ક્લિનિકમાં ઓપીડીઝમાં અમે લોકો જોઈએ છે કે 17 years ઓલ્ડ આર કમિંગ વિથ એન્ડ્રોજેનિક એલોપેશિયા. બરાબર, જેમાં વાળ જતા રહે છે, આગળ હેરલાઇનમાંથી પણ જાય છે અને પાછળથી પણ જાય છે, રાઈટ? સો સ્ટ્રેસ અને બેડ ઇટિંગ હેબિટ્સ આર ટુ ઓફ ધ મેજર કોઝિસ કે જેનાથી તમને હેર લોસ ટ્રિગર થાય છે. પોલ્યુશન ઇઝ ઓબ્વિયસલી વન ઓફ ધ રીઝન. સ્ટ્રેસ અને બેડ ઇટિંગ હેબિટ્સ. સો જંક ફૂડ જે છે ઇટ્સ લાઈક ઇટ ઇઝ વન ઓફ ધ રૂટ કોઝ ઓફ પ્રોબ્લેમ્સ ઇન ગર્લ્સ એઝ વેલ એન્ડ બોયઝ એઝ વેલ. સો જ્યારે તમે ગર્લ્સને જુઓ ને
ને તો એમને એક્ને છે, PCOS છે હા. અને ઘણી બધી Complaint અધર એવી ડિફરન્ટ છે. વધારે હોય યસ. છે. હા. એન્ડ વેન યુ સી લુક એટ ધ બોયઝ દેન દે હેવ ધીસ થિંગ કે એમને હેર થિનિંગ થાય છે, હેર ફોલ થાય છે, રિસીડિંગ હેરલાઇન છે, બોલ્ડ પેચીસ છે, અર્લી ગ્રેઇંગ છે. હા. ઓકે, સો આ બધા જે રૂટ કોઝિસ ઇઝ લાઇફસ્ટાઇલ. જે લાઇફસ્ટાઇલ છે એ બહુ જ ખરાબ ઓલ્ટર્ડ લાઇફસ્ટાઇલ છે. ઓકે, પ્લસ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ પણ ડેવલપ થઈ રહી છે. ઓકે, બિકોઝ હમણાં કેમ કે ફોન છે બધાના પાસે, એટલે લોકો જે છે એ ફિઝિકલ એક્ટિવિટીઝ બહુ ઓછી કરે છે, રાઇટ ફ્રોમ ધ યંગ એજીસ, રાઇટ ફ્રોમ કિડ્સ. હા, ચાઇલ્ડ Correct. વાત કરીએ. એટલે નાનપણથી જ લોકોની જે હેબિટ્સ Physical છે activities, ઇટ્સ નોટ ધેર. હા. સો દેટ ઇઝ ધ રૂટ કોઝ દેટ વી આર અનફોર્ચ્યુનેટલી ફેસિંગ. એન્ડ એટલે અમે લોકો છે ને પ્રિસ્ક્રિપ્શન ઉપર પણ લખીએ છીએ કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ નીડેડ. ઓકે, નોટ જસ્ટ સ્કિન કેર કે ટ્રીટમેન્ટ્સ એ ઇનફ નથી. તમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પણ જરૂરી છે, અગત્યનું છે. તો તમે જે લાઇફસ્ટાઇલની વાત કરી, તો એમાં તમારા અકોર્ડિંગ આપણે આ સ્કિન કેર ને હેર કેર માટે સ્લીપ સાયકલ, સ્ટ્રેસ ફેક્ટર કે પછી ડાયટ પ્લાન શું આઈડિયલી હોવો જોઈએ કે લોકો એને ફોલો કરે તો એમાં એમના જે કોઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ શકે? કરેક્ટ. લાઇફસ્ટાઇલમાં સ્લીપ સાયકલ તમે જેમ કીધું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે સ્લીપ સાયકલ મેન્ટેન્ડ રાખો. એટલે સ્ક્રીન ટાઈમ જે છે એ સૂતા પહેલાં 2 કલાક પહેલાં બંધ થવું જોઈએ. ઓકે, તમારે મોબાઈલ સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ એટલીસ્ટ 2 hours પ્રાયર ટુ યોર સ્લીપ. ઓકે, એટલે તમને સારી ઊંઘ આવશે. ઓકે, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ સ્લીપ. તમે સ્ક્રોલ કરશો એટલે બારના 2 વાગશે જ. ઓકે, કરેક્ટ. એટલે એ અવોઇડ કરવાની ખૂબ જ જરૂરી છે. બીજું તમારે છે ને એક્ટિવ લાઇફસ્ટાઇલ ઇઝ મચ નીડેડ ઇન ટુડેઝ ટાઈમ. કેમ કે લોકો એક તો ઇટિંગ હેબિટ બહુ ફોલ્ટી છે, જંક વધારે ખાય છે, ઓઇલી ફૂડ વધારે ખાય છે. ઓકે, એન્ડ સ્પાઇસી ફૂડ પીપલ આર કન્ઝ્યુમિંગ અ લોટ. ઓકે, વિચ હેઝ ટુ બી અવોઇડેડ. એ તો તમારે અવોઇડ કરવાનું જ છે, બરાબર. એની સાથે તમારે કંઈ ના કંઈ ફિઝિકલ એક્ટિવિટી ડેલી રૂટીનમાં એડ કરવાની જરૂર છે. જેમ કે તમારે છે ને થોડુંક 1 કલાકનું ફિઝિકલ એક્ટિવિટી ઇઝ અ મસ્ટ. બરાબર. વોકિંગ તમે કરો, રનિંગ તમે કરો, સાયકલિંગ કરો, વોટ એવર યુ લાઈક, પ્લે અ સ્પોર્ટ. હા, કોઈ પણ તમારી ફેવરેટ સ્પોર્ટ, તમારી ફેવરેટ સ્પોર્ટ રમી શકો, રાઈટ. બટ કંઈ પણ 1 કલાકનું ફિઝિકલ એક્ટિવિટી ઇઝ અ મસ્ટ. સિડેન્ટરી લાઇફસ્ટાઇલ ઇઝ સમથિંગ દેટ વી ડોન્ટ અપ્રિશિએટ. એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે બોડીમાં જનરેટ. ઓકે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇઝ સમથિંગ, યુ આર નોટ ડાયાબિટીક, તમને પણ તમારી શુગર સ્પાઇક થાય છે. ઓકે, બિકોઝ ઓફ દેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને અહીંયા નેક ઉપર ડાર્કનેસ આવે છે, અંડર આર્મ્સમાં ડાર્કનેસ આવે છે. ઓકે, એના ઇશ્યુ વધારે રહેતા છે. અને ઇન્ફ્લેમેશન વધારે થાય ને એટલે તમારે એક્ને પણ વધી જાય. ઓકે, યંગ પીપલ તો પણ એમ 20sમાં કે મિડ 20sમાં લોકો થોડાક એક્ટિવ હોય, બટ આફ્ટર અ સર્ટન પોઈન્ટ દે આર કમ્પ્લીટલી સિડેન્ટરી. ઓકે, સો દેટ પ્રોબ્લેમ્સ ઇન્ક્રીઝીસ. અને તો આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બહુ જ ખૂબ જ અગત્યનું છે કે તમારે 100% તમારે 1 કલાકનું એક ફિઝિકલ એક્ટિવિટી તમારા રૂટીનમાં ઇન્કોર્પોરેટ કરવી જરૂરી છે. અને બીજું તમે કીધું કે ફૂડમાં, રાઈટ, ફૂડમાં છે ને તમારે એન્ટીઓક્સિડન્ટ રિચ ફૂડ ખાવાના, જે બોડીમાં ઇન્ફ્લેમેશન, જે સોજો આવે છે બોડીમાં, એ ઓછું થાય. એન્ટીઓક્સિડન્ટ જે છે એ અને વાઇટામિન સી રિચ ફૂડ સ્કિન માટે બહુ જ સરસ, રાઈટ. સો એમાં છે ને તમારે એન્ટીઓક્સિડન્ટ રિચમાં બેરીઝ, ઓકે, all berries, raspberry, goji berry, strawberry, all the berries are rich in antioxidant. Green tea જે છે it is one of the best antioxidant. ઓકે, એમાં હાઈ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે. એટલે દિવસમાં 1 વાર ગ્રીન ટી કન્ઝમ્પશન ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ. તમારે 1 દિવસમાં 1 વાર ગ્રીન ટી લેવી જોઈએ. જનરલી લોકો ગ્રીન ટી વેટ લોસ માટે કે એના પર્પઝથી લેતા હોય છે. એનો સ્કિન કેર ને હેરમાં પણ એટલો જ ઇફેક્ટ. ઇટ્સ અ નેચરલ DHT બ્લોકર એઝ વેલ. સી, DHT ઇઝ સમથિંગ કે જે તમને છે ને હેર લોસ ટ્રિગર કરે છે, સ્પેશિયલી ઇન મેન, especially in boys. Okay, so if you consume green tea, it has multiple benefits like wise. So instead of routine regular tea, you can consume green tea. Right. અને બીજું સાઇટ્રિક ફ્રૂટ્સ છે, જેમ કે જેમાં વિટામિન સી વધારે છે. ઓકે, ઓલ ધ સાઇટ્રિક ફ્રૂટ્સ, જે ખટ્ટા ફ્રૂટ્સ આવે, એ યુ કેન એડ ધોઝ ઇન ટુ યોર ડાયટ્સ. એન્ડ એન્ડ ગ્રીન લીફી વેજીટેબલ્સ એવરીબડી નોઝ. એ તો છે જ. ધોઝ આર રિચ સોર્સીસ.
સો તમે આજે લાઇફસ્ટાઈલની વાત કરી, પણ જનરલી લોકો પોતાના ડેલી રૂટીનમાં જાણતા અજાણતા એવી શું મિસ્ટેક કરતા હોય છે કે જેના કારણે એમને આવા બધા ચાન્સીસ થઈ શકે કે આ પ્રોબ્લેમ આવે, એ શું હોય શકે? કરેક્ટ. યંગસ્ટર્સમાં એક તો તમારે છે ને ઘણી બધી મિસ્ટેક્સ થાય છે, જેમ કે તમે મોબાઈલ સ્ક્રીન્સ જે છે, મોબાઈલ ઇઝ ધ વેક્ટર, એ જે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું સોર્સ છે. હા, ઓકે, ઇટ્સ ઓલવેઝ ઇન યોર હેન્ડ્સ. ઓકે, સો યુ આર ઓલવેઝ કેરિંગ ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ વિથ યુ. ઓકે, એટલે તમારે છે ને મોબાઈલ સ્ક્રીન્સને ક્લીન રાખવી ખૂબ જ જરૂરી છે. મોબાઈલ સ્ક્રીન તમારી ડર્ટી ના થવી જોઈએ. પ્લસ છે ને એક્ને પ્રોન સ્કિન પીપલવાળા જે છે એ પિલો કેસીસ ડર્ટી હોય એમના. ઓકે, તો રિપીટેડલી જ્યારે તમે ડર્ટી પિલો કેસીસ ઉપર સૂતા હોય ત્યારે તમને રિપીટેડ એક્ને થવાના ચાન્સીસ છે, વધી જાય છે. ઓકે, સો યુ કાન્ટ સ્લીપ ઓન ડર્ટી પિલો કેસીસ. યુ હેવ ટુ કીપ યોર મોબાઈલ સ્ક્રીન ક્લીન. ઓકે, એન્ડ સનસ્ક્રીન નથી લગાડતા. ઓકે, તો સનસ્ક્રીન તો લગાડવાના જ છે. એ સનસ્ક્રીન લગાડવા ખૂબ જ જરૂરી છે. બરાબર. બિકોઝ મેક્સિમમ જે ડેમેજ થાય છે સ્કિનમાં, દેટ્સ બિકોઝ કે લોકો સનસ્ક્રીન નથી લગાડતા. ઓકે, એન્ટી એજિંગ પણ છે. ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ એન્ટી એજિંગ થિંગ. તમે કંઈ ના કરો સ્કિન કેરમાં, ખાલી તમે સનસ્ક્રીન પણ લગાડશો ને તો પણ તમારી સ્કિન ટોન બેટર થશે. આફ્ટર 2-3 months યુ વિલ સી કે યોર સ્કિન ટોન હેઝ ગોન 1-2 shades ડાઉન. અને જે બીજા પ્રોબ્લેમ થવાના છે એનાથી પણ પ્રિવેન્ટ થઈ શકે છે. હા, સો અત્યારે જનરલી લોકો કોઈ સોશિયલ મીડિયા કે એના પર જોઈને ટિપ્સ લેતા હોય છે અને આટલી બધી બ્યુટી પ્રોડક્ટ્સનો જાતે કોઈ પણ એક્સપર્ટની સલાહ વગર યુઝ કરતા હોય છે, અને એના કારણે ઘણા એવા કેસીસ તમારી જોડે આવતા હશે કે આની આ સાઈડ ઇફેક્ટ આવી, તો એના વિશે તમે શું કહેશો? બહુ જ ખરાબ છે. એમાં પેશન્ટ જ્યારે ક્લિનિકમાં આવે એટલે DIY જે લોકો ફોલો કરતા હોય છે, ઇટ્સ નોટ એડવાઇસેબલ, જરાય એડવાઇસેબલ નથી. કેમ કે કેટલા મારા પેશન્ટ છે એ લેમન લગાડીને આવી જાય સ્કિન ઉપર, બરાબર, મિલ્ક લગાડીને આવી જાય. હવે દે થિંક કે નેચરલ વસ્તુઓ જે છે એ લેસ હાર્મફુલ છે અને કેમિકલ જે અમે લોકો સ્કિન કેર પ્રોડક્ટ્સ આપીએ છીએ દેટ આર મોર હાર્મફુલ. બટ પીપલ ડોન્ટ નો કે જે તમે જે લેમનમાંથી સાઇટ્રિક એસિડ નીકળે છે. ઓકે, તો જે એસિડ્સ છે જે અમે ક્લિનિક્સમાં યુઝ કરીએ છીએ એ અમે નેચરલ પ્રોડક્ટ્સમાંથી જ લઈએ છીએ, પણ એનું કોન્સન્ટ્રેશન અમને ખબર હોય છે કે આ 5% છે, આ 10% છે. અમુક માત્રા એની ફિક્સ હોય કે આટલામાં જ આનો યુઝ કરવાનો. અને તમે જે લેમન લાયા છો જેમાં સાઇટ્રિક એસિડ છે એના ઉપર લેબલ નથી, એ કેટલો કોન્સન્ટ્રેટેડ છે એ તમને ખબર નથી, બરાબર. એ તમારી સ્કિનને બર્ન કરી શકે છે. ઓકે, એટલે લેમનમાંથી અમે લોકો સાઇટ્રિક એસિડ કાઢીએ, મિલ્કમાંથી અમે લોકો લેક્ટિક એસિડ કાઢીએ, પણ ઇન સાયન્ટિફિક વે વી કીપ ઇટ અ લિટલ, વી યુઝ ઇટ ઇન ગુડ પર્સન્ટેજીસ કે જે તમારી સ્કિનને હાર્મ ના કરે. હવે તમે મિલ્ક લગાડી દો સ્કિન ઉપર તો યોર સ્કિન કેન બર્ન બિકોઝ ઇટ ઇઝ લેક્ટિક એસિડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને તમને એની માત્રા નથી ખબર કે અંદર કેટલું કોન્સન્ટ્રેટેડ છે. એટલે આઈ વુડ સજેસ્ટ કે તમે DIY જે પણ તમે ઓનલાઈન જુઓ છો, વિડીયોઝ જુઓ છો, ઇટ્સ વેરી ઇઝી કે કિચનમાં આ વિડીયો મેં જોયું અને કિચનમાં જઈને પછી આ 3 વસ્તુઓ મિક્સ કરીને ફેસ ઉપર લગાડવું, ઇટ્સ વેરી ઇઝી, ઇટ્સ વેરી કોસ્ટ ઇફેક્ટિવ એઝ વેલ, બટ ઇટ ઇઝ નોટ એડવાઇસેબલ. એનાથી તમારી સ્કિન ખરાબ થઈ શકે છે. ઇટ કેન બર્ન યોર સ્કિન, એન્ડ તમારી સ્કિનમાં છે જે બેરિયર હોય છે, આપણી સ્કિનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન સ્કિન કેર ઇઝ યોર સ્કિન બેરિયર. તમારી સ્કિનનું જે પ્રોટેક્ટિવ લેયર છે ને, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વી ઓનલી વર્ક ટુ પ્રિઝર્વ દેટ. અમે લોકો કશું નથી કરતા, ખાલી એ બેરિયરને એના હેલ્ધી ફોર્મમાં રાખવાની ટ્રાય કરીએ છીએ. હવે તમે આવી બધું વસ્તુઓ લગાવો સ્કિન ઉપર તો યોર બેરિયર કેન ગેટ ડિસ્ટર્બ, કે તમારી બેરિયર જે છે એ ખરાબ થઈ શકે છે. Okay, and once your barrier is disrupted, it can lead to many infections and other stuff. તમને ડર્મેટાઇટિસ થઈ શકે છે, તમને એક્ઝિમા થઈ શકે છે, ફંગસ થઈ શકે છે, મેની થિંગ્સ કેન હેપન. એટલે આવી બધી વસ્તુઓથી એક્સપેરિમેન્ટ ન કરવું જોઈએ. અને પિગમેન્ટ્સ પણ ડેવલપ થાય છે. લેટ મી ટેલ યુ કે આ જે વસ્તુઓ લગાડો છો જેનાથી તમારી સ્કિન બેરિયર ડિસ્ટર્બ થાય છે, તો જ્યાં તમને ઇન્ફ્લેમેશન થાય છે ત્યાં તમારે મેલેનિન પ્રોડક્શન વધી જાય છે. એટલે that can lead to inflammation in the skin, that can lead to pigmentation as well in the skin. એટલે લોકો છે ને બર્ન્ડ સ્કિન સાથે આવે છે, પછી એને રિપેર કરવી ખૂબ જ ટાઈમ લાગે અને વધારે ઇટ્સ કોસ્ટલીયર ઓલ્સો, અને તમે ટાઈમ પણ આપો છો આટલું બધું, અને ઇટ્સ નોટ એડવાઇસેબલ. એટલે જનરલી લોકોને સન
એક્સપોઝર થાય અને ટેન થઈ જાય તો એને ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ એના રિમૂવલ માટે લોકો આવું બધું ટ્રાય કરતા રહેતા હોય છે ઘરે. કરેક્ટ, હા. એના પણ કારણે આ એનાથી બધા- તમારે તમે સ્કિનને અન્ડરસ્ટેન્ડ નથી કરતા, તમને ખબર નથી કે તમારી સ્કિનને શું જરૂર છે, હા. અને તમે રેન્ડમલી કોઈ વસ્તુ લગાડી દો છો. ઇટ્સ નોટ એડવાઇસેબલ ઇન આર ઇન્ડિયન હાઉસહોલ્ડ. ચણાનું લોટ જે કહે હા. છે એ ઇટ ઇઝ બેનિફિશિયલ ઇન અ સર્ટન કેસીસ. હા. જેમ કે ઓઇલી સ્કિનવાળા જે લગાડશે બેસ, જે ચણાનો લોટ છે, હા. દે વિલ બી બેનિફિટેડ બાય ઇટ. બટ ઇફ ડ્રાય સ્કિન પીપલ અપ્લાય ધ સેમ થિંગ, હા, એમની સ્કિન ખરાબ થઈ જશે. બરાબર. તો જ્યારે તમને તમારી સ્કિન ટાઈપ નથી ખબર, તમને તમારી સ્કિન સાયન્સ નથી ખબર, તમારું પીએચ તમે ડિસ્ટર્બ કરો છો એ તમને નથી ખબર, તો યુ કાન્ટ એમ રેન્ડમલી કોઈ પણ વસ્તુ સ્કિન ઉપર ના લગાડવી જોઈએ. એટલે હવે મારો આ નેક્સ્ટ સવાલ એ જ હતો કે તમારો સ્કિન ટાઈપ શું છે, હેર ટાઈપ શું છે, તમારા સ્કિન હેરને કઈ પ્રોડક્ટ વધારે સૂટ કરે, તો એના માટે એક્સપર્ટની રાય લેવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. યસ, તો અને કોઈ જ્યારે આવી રીતે રેન્ડમલી કોઈ પ્રોડક્ટને યુઝ કરે છે, એના કારણે તમે જે કીધા કે આવા કેસ તમારી સાથે આવતા હોય છે, તો તમે આ જે સલાહ આપી કે આ બધાથી બચવા કરતાં એક એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે, પણ સાથે તો તમે કોઈ એવું કોમન કહી શકો કે તમારો સ્કિન ટાઈપ આ છે. જનરલી લોકોને એટલો ખ્યાલ હોય કે મારે ઓઇલી સ્કિન છે કે મારી ડ્રાય સ્કિન છે, તો એમને શું તમે થોડી એવી સલાહ આપી શકો કે એમને શું ધ્યાન રાખવું જોઈએ? ડેફિનેટલી. હમણાં તો છે ને સ્કિન કેર, સ્કિન ટાઈપ્સ, લોકોને હવે નાવ અવેરનેસ વધી છે, એટલે અને સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, લોકોને ખબર છે કે કયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે. હવે સિરમ્સ પણ આવે છે જે લોકો લગાડે છે, રાઈટ. દેર ઇઝ મોર્નિંગ રૂટીન, મોર્નિંગ સ્કિન કેર રૂટીન અને નાઇટ સ્કિન કેર રૂટીન, બરાબર. મોર્નિંગ જે સ્કિન કેર રૂટીન છે એ તમારી પ્રિવેન્ટેટિવ કેર માટે છે, પ્રિવેન્શન માટે છે, કેમ કે આખો દિવસ તમે સનમાં જવાના છો, ઓકે. તો તમે તમારી સ્કિનને પ્રોટેક્ટ કરે એવા ઇન્ગ્રીડિયન્ટ સ્કિન ઉપર લગાડીને જાઓ, બરાબર. અને રાત્રે જ્યારે તમે સૂતા હો ત્યારે તમારી સ્કિન રિપેર થાય છે, ત્યારે તમારે સ્કિનમાં રિપેરિંગ ઇન્ગ્રીડિયન્ટ્સ આપવા જોઈએ સ્કિનને, ઓકે, જે તમારી સ્કિનને રિપેર કરે અને હીલ કરે. એટલે મોર્નિંગ ઇઝ ફોર પ્રિવેન્શન એન્ડ નાઇટ ઇઝ ફોર રિપેર, ઓકે. એટલે સ્કિન ટાઈપના પ્રમાણે તમે તમારી સ્કિન કેર કરી શકો છો. જેમ કે મોર્નિંગમાં વાઇટામિન સી બહુ જ પોપ્યુલર છે હમણાં, પણ સ્કિન કેરમાં એમ છે કે તમે વાઇટામિન સી, જો તમારે પિગમેન્ટેડ સ્કિન હોય તો ઇટ ઇઝ વેરી વેરી બેનિફિશિયલ. જો તમારી નોર્મલ સ્કિન હોય તો વાઇટામિન સી ઇઝ વેરી વેરી બેનિફિશિયલ. મોર્નિંગ રૂટીનમાં તમે ફેસ વોશ કરો, વાઇટામિન સી લગાડો, મોઇશ્ચરાઇઝર લગાડો અને સનસ્ક્રીન લગાડો, બરાબર. યુ આર ગુડ ટુ ગો, બરાબર. પણ જો તમને એક્ને છે સ્કિન ઉપર, પિમ્પલ્સ થયા છે અને તમે વાઇટામિન સી લગાડો તો તમને ઇન્ફ્લામેશન વધી જાય છે. એટલે આ ખાસ જરૂરી છે કે કોઈ કોમન છે તો કન્સલ્ટિંગ અ ડોક્ટર ઇઝ ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ. કેમ કે વાઇટામિન સી ઇઝ ગુડ, ઇટ હેઝ મલ્ટિપલ બેનિફિટ્સ, પણ તમારી સ્કિનને સૂટ થશે કે નહીં થશે એ જાણ્યા પછી એનો યુઝ કરવાનો. તો જો તમને ઓઇલી સ્કિન ટાઈપ છે અને તમે વાઇટામિન સી લગાડો, બીકોઝ ઇટ ઇઝ ટ્રેન્ડિંગ, બીકોઝ ઇટ ઇઝ ઓલ ઓવર ધ પ્લેસ, બધી જગ્યાએ છે ને આપણે લગાડી લઈએ, સીરમ લગાઈ રહ્યા છે, માસ્ક લગાઈ રહ્યા છે લોકો, જો એકબીજાને જોઈને. કરેક્ટ. તો એ ઇન્ફ્લેમેશન વધારે છે એક્નેનું, ઓકે. એન્ડ ઇટ કેન લીડ ટુ તમારી સ્કિન વધારે ખરાબ કરી શકે છે, રાઈટ. પણ તમને પિગમેન્ટ છે ને તમે વાઇટામિન સી લગાડો છો એટલે તમને પિગમેન્ટેશન ઓછું લાગે છે દિવસ, ડે બાય ડે ઓછું લાગે. એટલે તમે તમારા ફ્રેન્ડને પણ કહો કે તું પણ લગાડજે, મજા આવશે, મસ્ત થઈ જશે. કરેક્ટ. એવી રીતના થાય છે. સો ઇટ્સ લાઈક કે તમે એટલા માટે કન્સલ્ટ કરવું થોડુંક જરૂર છે. બરાબર. તો આ બધી સ્કિનની વાત થઈ. અત્યારે જનરલી ગર્લ્સમાં ડેઈલી એ લોકો હીટ પ્રોસેસથી હેરને સ્ટ્રેટ કરે કે કર્લ્સ કરે, તો એનાથી શું કોઈ નેગેટિવ ઇફેક્ટ આવે છે? શું એ જ કારણ હોય છે કે હેર ડેમેજ વધારે થાય છે? કરેક્ટ, એના પર શું કહેશો? હા, બિલકુલ બિલકુલ. એમાં એવું છે કે તમારે જ્યારે વેવી હેર્સ હોય કે તમે હેર ટ્રીટમેન્ટ કરાવો છો, તો હેર ટ્રીટમેન્ટ્સમાં જ્યારે હાઈ હીટ યુઝ થાય છે, ઓકે, તો ટાઈમ બિંગ તમારા વાળ સારા લાગે. જેમ કે તમે કેરેટીન કરાવો છો કે સિસ્ટીન કરાવો છો કે બીજી કોઈ પણ હેર ટ્રીટમેન્ટ્સ કરાવો છો, બટ ટાઈમ બિંગ તમારા વાળ સારા લાગે છે, પણ આફ્ટર અ સર્ટન પોઈન્ટ તમારા વાળ પછી ખરવા લાગે. આફ્ટર ધ ઇફેક્ટ વેર્સ ઓફ, થોડા સમય પછી, બીકોઝ તમે છે ને હાઈ હીટનો ઉપયોગ કર્યો છે
ટુ તો એમાં શું છે કે તમારા હેર્સમાં બોન્ડ્સ હોય છે. તમારા હેર્સ છે ને કનેક્ટેડ હોય એકબીજા જોડે. દેર આર હેર બોન્ડ્સ વિચ આર દેર ઇન બિટવીન યોર હેર. યુ આર ડેમેજિંગ ધોઝ. એટલે તમારા હેર અંદરથી તમારા બોન્ડ્સ જે છે એ ડેમેજ થઈ રહ્યા અને છે. એ પણ ડેલી બેઝિસ પર Correct. જે લોકો તો એ તૂટી જાય એક પોઈન્ટ પછી. એન્ડ ધેન અંદરથી જ વાળ ડેમેજ થયેલા હોય એટલે એક તમારું ટ્રીટમેન્ટનો ઇફેક્ટ વેર ઓફ થાય એટલે તમારા હેર લોસ ટ્રિગર થઈ જાય, વધારે થાય ત્યારે. વધારે થઈ જાય. યસ. ઓકે. સો એ લોકો જ્યારે આવી રીતે ફરી એમનું એવું માનવું હોય કે હવે આનો જનરલી બ્યુટી કેરમાં એવું કહેવામાં આવતું હોય કે જેમને કોઈ સલૂનમાં આવી રીતે કરે કે તમારે 2-3 વર્ષ થાય પછી ફરીથી આ ટ્રીટમેન્ટ કરા, તો એના લીધે વધારે ને વધારે આ એનો પ્રોબ્લેમ વધતી જતી હોય છે. લેસ ડેમેજિંગ ટ્રીટમેન્ટ્સ તમે કરાવો તો ઇટ્સ ઓકે, બટ તમે જેમાં વધારે પડતી હીટ યુઝ થતી હોય, હાઈ હીટ યુઝ થતી હોય, દેટ શુડ બી અવોઇડેડ. ઓકે. અને જે હેર કલરિંગનો જે ટ્રેન્ડ હોય છે, શું એ મતલબ કોઈ નેગેટિવ ઇફેક્ટ કરે છે હેર કલર જો તમારે કરાવવું હોય તો યુ કેન અંડરગો હેર કલર, બટ દેર આર સર્ટન પોસ્ટ હેર કલર કેર જે તમારે ધ્યાન કરાવવી રાખવી જોઈએ. જોઈએ પછી ધ્યાન તમારે ખૂબ રાખવું જોઈએ, જેમાં તમારે કન્ડિશનિંગ કરવાની હેરની ખાસ જરૂર હોય છે. મોઇશ્ચરાઇઝડ એન્ડ કન્ડિશન્ડ હેર. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર અમરીન. આપણી તમે આ હેરને કેર ઉપર આટલી ડિટેલમાં વાત આપી. ઓબ્વિયસલી પ્લેઝર. થેન્ક યુ. ઓડિયન્સને મજા આવી હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હોપ ઇટ હેલ્પ્સ.